સુદાનના અબેમાં યુએન પીસકીપર્સ મહિલાઓ અને બાળકો સહિત 50થી વધુ લોકોની હત્યાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના વિવાદિત સુદાન દક્ષિણ સુદાન સરહદી વિસ્તારના અબેમાં બની છે. અધિકારીઓએ કહ્યું કે 2021 પછી સરહદ વિવાદ સંબંધિત ઘટનાઓમાં આ સૌથી મોટો અને ઘાતક હુમલો છે. આ ઘટના અંગે અબેના માહિતી મંત્રી બુલિસ કોચે સોમવારે જણાવ્યું હતું કે દક્ષિણ સુદાનના વારેપ રાજ્યમાંથી હથિયારબંધ યુવકો શનિવારે મોટી સંખ્યામાં અબે પહોંચ્યા હતા. અબે એક તેલ સમૃદ્ધ વિસ્તાર છે જે દક્ષિણ સુદાન અને સુદાન દ્વારા સંયુક્ત રીતે સંચાલિત છે. બંને તેના પર દાવો કર્યો છે. મંત્રી બુલિસ કોચે એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે શનિવારના હુમલામાં મહિલાઓ, બાળકો અને પોલીસ અધિકારીઓ સહિત 52 સ્થાનિક લોકો માર્યા ગયા હતા અને 64 ઘાયલ થયા હતા. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે વર્તમાન ગંભીર પરિસ્થિતિને કારણે ભય અને ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. હાલ આ વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. યુનાઇટેડ નેશન્સ ઇન્ટિરિમ સિક્યોરિટી ફોર્સ અબેએ પીસકીપર્સના મૃત્યુ પર આ હિંસાની નિંદા કરી છે. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.